હવે જય શ્રી કૃષ્ણ. સોરી, મેં વિડીયો અડધેથી ચાલુ કર્યો છે, હું ત્યાં ભૂલી ગઈ હતી. તો આપણે તેલ નાખીને રાઈ નાખીને આટલું બધું લસણ કટ કરી ઝીણું ઝીણું, અને એમાં પહેલાં આપણે રીંગણાને સાતડી લીધા હતા, એકદમ ચડી જાય તેલમાં. પછી આપણે એમાં સુવાની ભાજી એડ કરી દીધી હતી, અને જો સુવાની ભાજી પણ એને તેલમાં આપણે એને સાતળવા દેવાની છે, અને રીંગણાને સુવાની ભાજીને એકદમ સરસ રીતના ધીમે તાપે ચડી જાય તેલમાં. પછી આપણે એમાં ટમેટાં ઉમેર્યા છે, અને ટમેટાં નાખીને પછી આપણે નોર્મલ બેઝિક મસાલા છે એ નાખવાના છે, જેમ કે ચટણી પાવડર, ધાણા જીરું, હળદર, નિમક, બસ આટલું જ નાખવાનું છે. અને એ બધા આપણે મસાલા નાખ્યા પછી એને એકદમ સરસ રીતના મિક્સ કરી અને ધીમે તાપે એને ચડવા દેવાનું છે. તો જો આપણે આમાં નાખી દઈએ છીએ ચટણી પાવડર, ધાણા જીરું, હળદર, અને હવે આપણે એમાં નાખી દઈશું નિમક. તો જો આ બધું આપણે નાખી અને પછી એકદમ સરસ રીતના મિક્સ કરી નાખશું. અને જો આવી રીતના કંઈક મિક્સ કરવાનું છે, અને કલર પણ એટલો સરસ દેખાય છે, એકદમ ગ્રીન ને રેડ ને મસ્ત કલર દેખાય છે. તો જો આપણું શાક બનીને તેલમાં સચડાઈ ગયું છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.